તો હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત કોન્સ્ટેબલ છે તેમાં તમે ફોર્મ ભર્યા છે, તો તેની તૈયારી તમારે કઈ રીતે કરવાની છે, કઈ રીતે તમારે વાંચવાનું છે, તે બધું ગુજરાતીમાં આપણે જણાવવામાં આવશે. અને ખાસ કરીને તમારે કઈ રીતે તમારે વાંચવાનું છે, કઈ રીતે પેટર્ન છે, અને શું શું વાંચવાનું છે, અને કેટલા માર્ક ઉપર તમારે જે પ્રશ્નો છે તે પૂછાવાના છે, તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોમાં બના રહેજો. થોડોક વિડીયો લાંબો થશે પણ તમને જાણવા મળશે અને તમને વાંચવામાં પણ હેલ્પ થશે, એટલે વિડીયો પૂરો જોજો. ને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ચાલુ કરીએ વિડીયો. તો વાત આવે છે અહીંયા, તો તમે લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ છે તેમાં તમારે પેપર 1 છે, એમાં પેપર 2 પેપર 1 છે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી છે. જેમાં પાર્ટ એમાં શું છે, તો તમારે પાર્ટ એમાં છે જેમાં રિઝનિંગ અને ઇન્ટરપ્રિટેશન છે તે 30 માર્કનું છે. બીજું છે તે માત્રાત્મક યોજના છે તે 30 માર્કના છે. અને ત્રીજું છે જેમાં તમારે ગુજરાતી ભાષા છે તે 20 માર્કનું છે. એમ કરી અને તમારે 80 માર્કનું પહેલું પેપર છે તે છે. અને વાત આવે હવે તે પેપર 1 પાર્ટ બી, તમારે પાર્ટ બીમાં કઈ રીતે છે, તો પાર્ટ બીમાં વાત કરવામાં આવે છે તેમાં જે અમારે પહેલું છે તેમાં ભારતનું બંધારણ છે તે 30 માર્કનું છે. જેમાં ભારતનું બંધારણ છે તેમાં અહીંયા જોઈ રહ્યા છો તમને ઝૂમ કરીને બતાવું તમને. ત્યાં અહીંયા ભારતનું બંધારણ છે તેમાં છે તે ભારતીય બંધારણ ઉદ્ભવ અને વિકાસ લાક્ષણિકતા, અમુક મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિ તથા સુધારાઓ, બંધારણનો અતિમૂળ અને સંઘ રાજ્ય કાર્યો જેમ જવાબદારી, સંપત્તિ વ્યવસ્થા, સંઘ અને રાજ્ય વિજ્ઞાન મંડળ અને માળખું, કાર્ય, સત્તા, અલગ અલગ જે તે છે આમાં તમે જોઈ રહ્યા છો તે છે. અને બંધારણીય સંસ્થાઓ, વૈજ્ઞાનિક અને નિયમનીકરણ અને અન્ય ન્યાય છે તે છે. અને પંચાયતી રાજ તથા સ્નાતિક સ્વરાજની સંસ્થાઓ તેમ છે. બીજાની વાત આવે છે તેમાં ત્યાં છે તે બીજો છે તેમાં છે તે તમારે રોજ બરોજ બનાવવો છે ત્યાંની વિષય દેવાનો છે. તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેમાં, જેમાં રોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે. જેમાં પહેલો ટોપિક આવે છે તો ખાદ્ય સામગ્રીના પ્રતિષ્ઠાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસાય છે તેનું છે. હવે વાત આવે છે તે બીજા ટોપિક અહીંયા આવે છે જેમાં બીજું છે જેમાં સંજીવના લક્ષણો અને સંજીવોમાં વિવિધ પોષક છે તે છે. અને તમે અહીંયા તમને જોઈ રહ્યા છો તમને સ્ક્રીનમાં, તમે આ રીતે તમારે છે તે વાંચવાનું રહેશે. હવે વાત આવે છે ત્રીજું જેમાં છે તેમાં ત્રીજુંમાં છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાતી તથા ભારતીય ભૂગોળ છે તે તમારે 50 માર્કનું રહેવાનું છે. જેમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય અને મધ્ય એશિયા સાથે સંપર્ક અને તેના પરિણામો છે તે તમારે વાંચવાનું રહેશે. હવે વાત આવે છે અને પછીનું છે તે જેમાં વધારે વાત કરવામાં આવે તો જેમાં હરિઅંક, નંદ, મૌર્ય અલગ અલગ જે તે છે તેમાં પૂછવામાં આવ્યું છે. જેમાં નીચે વાત આવે છે તો ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ અને આગમન તથા સર્વ માટેનો તેમના સંઘર્ષ, ભારતીય કંપનીનું શાસન, 1857નો નબો ભારત બ્રિટિશ તાજનું સિંધુ શાસન. અને તમારે જે તે આમાં તમે જોઈ રહ્યા છો તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. તમારે 12 લગી ટોપિક છે તે તમારે પાકા કરવાના રહેશે. હવે વાત આવે છે તો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં ભારત અને ગુજરાત સાંસ્કૃતિક વારસો, પછી સાહિત્ય, શિલ્પ, સ્થાન અને સંગીત, નૃત્ય અલગ અલગ જે છે તે છે. તેમાં છે તે કેટલા પ્રકાર છે, તેમાં 7 પ્રકાર છે. ભારત, ગુજરાત, તીર્થસ્થળ અને પર્યટકો છે તેને મળશે છે. ગુજરાત અને ભારતીય ભૂગોળ છે તેને પ્રશ્ન આવે છે. જેમાં છે તે ગુજરાત અને ભારતનું ભૂગોળ છે તેમાં સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગ સ્વરૂપ, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની તમારે જે છે તે બધું અલગ અલગ છે. તમને ઝૂમ કરીને તમને બતાવી દઉં જેથી તમને તે વાંચવાનું તમને સરળ રહે. તો નીચે સ્લીપ કરશું તો આને પછીનું જે છે તે આબોહવા, પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યાસ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. જેમાં સામાજિક ભૂગોળ છે જેમાં વસ્તીકરણ, ઘટના, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણપત્ર જે છે એટલે પ્રમાણ જે છે સ્ત્રીઓ અને પુરુષોનું તે છે. અને જેમાં આર્થિક ભૂગોળ છે અને વર્તમાન પ્રવાહનો સદભાગ ભૂગોળ છે. એટલે આ રીતે તમારે તૈયારી કરવાની છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મળી છે બીજા વિડીયોમાં.